15,151 લલ્લુભાઈ હરખાભાઈ કિકાણી તરફથી મળે છે, તો તેને આપણે તાળીઓથી વધાવી. સારું, એના પ્રતિનિધિ તરીકે આવી ગયા છે. ખૂબ ખૂબ આભાર. તો આગળના દાતાને સન્માનિત કરવા માટે વિનંતી કરું છું. ભાઈ શ્રી લલ્લુભાઈ હરખાભાઈ કિકાણી તરફથી 15,151 રૂપિયા મળે છે. આપણે સન્માનને તાળીઓથી વધાવીએ. સાથે સાથે આ 10 દિવસમાં જે કંઈ આપણે બરફની જે જરૂરિયાત છે આ રસોડા વિભાગમાં, તે પણ એના તરફથી મળે છે. તો ફરીવાર એ 10 દિવસના બરફના પણ દાતા બન્યા છે, તો એના અનુસંધાને પણ આપણે એને તાળીઓથી વધાવશું. હવે 15,001 બચ્ચુભાઈ હરખાભાઈ ગોધાણી તરફથી મળે છે. સારું, તો આપણે આ સન્માનનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. અને ફૂલની તો ફૂલની પાંખડી જે પણ દાતાઓએ આપી છે એ દરેકનું સન્માન આપણે અહીંયા કરવા માટે તત્પર છીએ. પણ આપણે નામજોગ જેને 5100 રૂપિયા આપ્યા છે તેનું આપણે તકતીમાં પણ નામ લખવાના છીએ. અને આજનો જે આપણે શીલો પાડ્યો છે એ શીલા મુજબ પણ એનું સન્માન કરવાના છીએ. સાથે સાથે સંજયભાઈને વિનંતી કે કથાના પ્રસંગોપાત એવી ઉદારતાની વાતો આવે ત્યારે પણ અમારા દરેક સહયોગી મિત્રોનું વ્યાસપીઠ ઉપરથી શબ્દોથી સન્માન કરી લેશે. છતાં કે ઘટતું હોય તો અમને વિનંતી કરજો, જેથી કરીને આપણો કાર્યક્રમ દીપી ઉઠે. હવે સંજયભાઈને વિનંતી કે તેઓ કથાનો દોર આગળ ચલાવે. જોરદાર બધા દાતાઓ માટે તાળીઓની વરસાદ વરસાવો બાપા. બોલીએ વાક્ય હનુમાનજી મહારાજ કી જય. આવો, સન્માનના કાર્યક્રમ પછી વળી પાછા આપણે કથામાં મળી જઈએ. बोलिए वाक्य हनुमान जी महाराज की जय. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम राम सीता राम. हरे राम 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 सीता राम राम 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 राम. हरे राम 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 सीता राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. राम 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 सीता राम राम राम. हरे राम राम सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम सीता राम राम राम. 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 सीता राम राम. प्रिय बोलवो सजनता दातारी शुरपंत एता अभ्यासी ना मिले वो तो बिना कृपा भगवंत. मानस ने सारू बोलवा वालो, सारू आपवा वालो भगवान ની કૃપા વિના મળે નહીં. આજે ટાણા ગામની અંદર ભગવાનની ખૂબ કૃપા
આ સૌ દાતાઓએ યથાશક્તિ પોતાનું યોગદાન આપી આ કાર્યને જેણે દીપાવ્યું છે એને વ્યાસપીઠ ઉપરથી મારા ખૂબ સાધુવાદ બાપ. ફરી વાર સાહેબે હમણાં વાત કરી નેપાળમાં ભૂકંપ થયો એ સૌ લોકો માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ એના આત્માને ખૂબ શાંતિ આપે. કારણ કે આ દુનિયા ઉપર બે જ હિન્દુ રાષ્ટ્ર છે, એક ભારત ને બીજું નેપાળ. બાકી બધા જ બીજા રાષ્ટ્રો છે, આપણને ખબર છે. તો જ્યારે નેપાળમાં આવી ઘટના ઘટી હોય ત્યારે ખરેખર સહૃદયથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પ્રભુ એ તમામ આત્માઓને શાંતિ આપે અને નેપાળને ફરી પાછું બેઠું થવા માટે ભગવાન શક્તિ આપે. પશુપતિનાથ સૌના દિવ્ય આત્માને પ્રેમ શાંતિ આપે. સર્વેત્ર સુખિન સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશી દુઃખનાત્મયા. રામચરિત માનસના 4 કાંડ અને એ 7 કાંડ પછી 7 શ્લોક લખ્યા છે. 7 શ્લોક શા માટે, 7 કાંડ શા માટે, એના માટે સંતોએ પોતાના મંતવ્યો આપ્યા છે કે 7 કાંડ આટલા માટે, 7 શ્લોકો આટલા માટે. કોઈ સંત એમ કહે છે કે 7 લોક છે, ભૂવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક અને વૈકુંઠ. આવા 7 લોક છે, બરાબર. 7 લોક નીચે પણ છે, એટલે 7 લોકમાં જેની નામના ફેલાય એટલા માટે 7 કાંડ લખ્યા અને 7 શ્લોક લખ્યા. કોઈ વળી એમ કે છે કે આપણી 12 રાશિમાં 7મી રાશિ તુલા છે. તુલા એટલે કે ર અને ત એટલે રામના નામથી આ રામકથાની શરૂઆત થાય એટલે 7 કાંડ લખ્યા છે. આપણે ત્યાં 7 નગરીઓ પવિત્ર છે, એનાથી આખો